ભરૂચ નગરપાલિકા સામે ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં શોપિંગની ગેલેરીમાં ભાગ અચાનક ઘસડી પડતા દોડધામ મચી ગઈ હતી। ભરૂચ નગરપાલિકાની સામે આવેલા ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે। આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખતે ધસી પડવાના કિસ્સાઓ આપણે સાંભળ્યા છે। તેમ છતાંય અહીંયા ધંધો કરતા લોકો પોતાની જિંદગી તો જોખમ મૂકી રહ્યા છે, સાથે જ અહીંયા ખરીદી કરવા આવતા ગ્રાહકોના જીવન પણ જોખમમાં મૂકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખત ધસી પડ્યા હોય, પરંતુ સદનસીબે જ્યારે કોઈ હોતું નહીં ત્યારે આ દુર્ઘટના સર્જાય છે। ત્યારે આ શોપિંગના બિલ્ડર કોઈનો જીવ ગયા પછી આ શોપિંગની જર્જરિત ભાગ હટાવવાની કામગીરી કરશે કે કેમ તેવા પ્રશ્નો પણ શહેરની જનતા પૂછી રહી છે। આજરોજ બપોરના 1 વાગ્યે અરસામાં પાલિકા સામે આવેલા ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો એક બાજુનો ગેલેરીનો ભાગ ધસી પડતા દુકાનમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। અવાજ સાથે જ લોકો દુકાનોની બહાર દોડી આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં સામે આવેલી પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને મામલતદાર સાથે ફાયરના ફાઇટર અધિકારી સાથે સ્થળ ઉપર પણ પહોંચી તાત્કાલિક નીચે આવેલી તમામ દુકાનોને બંધ કરાવી અને કોર્ડન કરી લીધું હતું। આ અંગે તાત્કાલિક શોપિંગના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતરી લેવા સૂચના આપી હતી। જોકે અંતે ઉલ્લેખનીય છે કે આ ઘટના દિવસે બની હતી। વધારે લોકોની અવરજવર નહીં હોવાને કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ જો રાત્રિના સમયે આ ઘટના બની હોય તો ત્યાં અનેક લોકો પરિવાર સાથે બેસતા હોય, જેની મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત તેમ કોઈ બેમત નથી।